તો ગયા વર્ષે જીરું હતું ને તો વીઘે 12 મણનો ઉતારો આવ્યો હતો. આ વખતે ખરેખર મને એવું દેખાય છે કે 14 થી 15 મણ વીઘે ઉતારો આવે ને એવું મને લાગે છે. એ આના કારણે, આ દાદુના કારણે. તો દાદુનો ઉપયોગ અવશ્ય જરૂર બધાય કરજો એવી મારી નમ્ર વિનંતી. હવે પછી તમે ફરી ગઈ સાલ જ્યારે જીરું વાવો ત્યારે આપણે દાદુનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે, કારણ કે દાદુનો ઉપયોગ કરવા નમસ્કાર મિત્રો, મારું નામ છે વાલાણી રાજુભાઈ. હવે આજે આપણે જીરા વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ તો જીરામાં આજે તમને પહેલાં આ છોડ તમે જોઈ જુઓ, જરા નજીકથી સીન લઈને જુઓ કે આ છોડની અંદર દાણો કેટલો ઘાટો, ભરાવદાર અને મજબૂત દાણો થયેલો છે. દાણાનો ફ્લાવરિંગ જ એકદમ એટલું ઘાટું બેઠેલું છે અને દાણો પણ બહુ સરસ અને દાણાની ક્વોલિટી પણ સારી થઈ છે. તો એના વિશે આજે મારે વાત કરવાની છે. હું એ જણાવું કે આ દાણો આટલો બધો ઘાટો કેમ બેઠો અને દાણો આવો ઘાટો અને આવો મજબૂત દાણો કેમ થયો એના વિશે જણાવું. તો એમના માટે આપણે એક જે પ્રોડક્ટ છે, જે દાદુ ક્રીમ છે, દાદુ નામ છે દાદુ, આ જે શ્રીજી કંપનીની પ્રોડક્ટ છે. જે આ દાદુ રહે તે આપણે ફ્લાવરિંગમાં ઉપયોગ કરી લેતો. જ્યારે છોડનું ફ્લાવરિંગ બેસવાનું ચાલુ થયું ત્યારે મેં આ દાદુના 2 છંટકાવ કર્યા હતા. 2 છંટકાવ કર્યાથી એવડું મોટું મને રિઝલ્ટ મળ્યું કે ન પૂછો એની વાત. કારણ કે જો આ છોડ તમે જુઓ કે એમની અંદર દાણો કેટલો આમ ઘાટો દાણો બેઠો અને ફ્લાવરિંગ પણ જોરદાર બેઠું હતું. તો હવે પછી મારે એ જણાવવાનું કે અત્યારે તો આ વખતે તો જીરાની પોઝિશન અત્યારે આ દાદુનું જે છંટકાવની પોઝિશન અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે. પણ હવે પછી તમે ફરી ગઈ સાલ જ્યારે જીરું વાવો ત્યારે તો હવે આપણે વાત કરવી, આ જે વાત મેં તમને કરી કે દાદુના છંટકાવથી આવડું મોટું ફ્લાવરિંગ બેઠું. આ વખતે ભલે ટાઈમ પૂરો થઈ ગયો છે પણ ગઈ સાલ આ વખતે અખતરો થઈ ગયો. નવી પ્રોડક્ટ હતી એટલે મેં અખતરો કર્યો હતો. એટલે આ વખતે બીજા કોઈને જાણ ન કરી કાંઈ નહીં, પણ નવી પ્રોડક્ટ હતી અને મને ખરેખર બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. તો દાદુનો ઉપયોગ કરવાથી આવડું મોટું ફ્લાવરિંગ ને આવડું આટલો ઘાટો દાણો બેઠો આ મને અત્યારે ખબર પડી. તો હવે પછી ગયા વર્ષે આપણે જીરુંનું વાવેતર કરવીને તો દાદુના 2 છંટકાવ કરવા બહુ જરૂરી છે. તો મારું બધાને એ જણાવવાનું કે આનો ઉપયોગ કર્યાથી મને આ વખતે આમાં ગયા વર્ષે પણ જીરું હતું. તો ગયા વર્ષે જીરું હતું ને તો વીઘે 12 મણનો ઉતારો આવ્યો હતો. આ વખતે ખરેખર મને એવું દેખાય છે કે 14 થી 15 મણ વીઘે ઉતારો આવે ને એવું મને લાગે છે. એ આના કારણે, આ દાદુના કારણે. તો દાદુનો ઉપયોગ અવશ્ય જરૂર બધાય કરજો એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.